નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કાજલ। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6માં પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો તેના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ જોઈશું, જે ખૂબ જ સરળ ભાષામાં તથા પાઠ્યપુસ્તકમાંથી શોધેલા છે। સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। તેમાં પહેલો વિકલ્પ, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? જવાબ ઓપ્શન એ, હડપ્પા। પ્રશ્ન 2, હડપ્પા સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? જવાબ ઓપ્શન સી, કાલીબંગાન। ત્રીજું, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? ઓપ્શન સી, 10। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। તેમાં પ્રશ્ન 1, હડપ્પા સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો। તેનો જવાબ, હડપ્પા સભ્યતાના નગરના રસ્તાઓ સુવિધાજનક હતા। શહેરના મુખ્ય બે રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો। અહીં મુખ્ય માર્ગોની સમયાંતરે શેરીઓ આવેલી હતી। રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા। રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય। જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે। પ્રશ્ન 2, હડપ્પા પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે। વિધાન સમજાવો। જવાબ, સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે। આમ આ પરથી કહી શકાય કે હડપ્પા પ્રજાની સર્જનશક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે। પ્રશ્ન 3, લોથલ વિશે નોંધ લખો। જવાબ, લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે। લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું। લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે। તેને ધક્કો ઇંગ્લિશમાં ડોકયાર્ડ માનવામાં આવે છે। તે અહીં આવતા વાહનોને લાંગરીને માલ સામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય। આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે, જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપ્પા સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। પહેલું, કાલીબંગાલ હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે? તેનો જવાબ રાજસ્થાન। બીજું, હડપ્પા સભ્યતામાં મળી આવેલ સ્નાનગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે? તેનો જવાબ મોહેંજો-દડો। ત્રીજું, ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે? તેનો જવાબ કચ્છ। પ્રશ્ન 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, હડપ્પા સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે? જવાબ ખોટું। બીજું, ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી? જવાબ ખરું। ત્રીજું, ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલ છે? જવાબ ખોટું। ચોથું, વેદ મુખ્યત્વે 7 છે? જવાબ ખોટું। વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો।